જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2025 ના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો. આજથી વાદળછાયું વાતાવરણ અમુક ભાગોની અંદર જોવા મળશે. સાથે જ મિત્રો પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેટલા દિવસ પવનનું જોર જોવા મળશે. તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના. તો હીટવેવના રાઉન્ડ માટે ખેડૂત વાસીઓ તૈયાર રહેજો. વિગતવાર અપડેટ મેળવશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો ગઈકાલના રોજથી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અમુક ભાગોની અંદર વાદળો પણ જોવા મળી રહ્યા છે, હાઈ લેવલના તેમજ નીચા લેવલના જોવા મળી રહ્યા છે અને એક પ્રકારે એક ચિંતાનો માહોલ સર્જાઈ ચૂક્યો છે. પરંતુ મિત્રો ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના જણાતી નથી. આ વાદળો 2-4 દિવસ દરમિયાન અમુક છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર. બાકી ગુજરાતમાં હમણાં વરસાદ થાય 15 તારીખ સુધી તેવી કોઈ શક્યતા જણાતી નથી. એટલે કોઈ ખેડૂત પણ ડરવાની જરૂર નથી, એટલે કોઈ ખતરો જણાતો નથી. બાકી મિત્રો ગઈકાલના રોજથી પવનની ઝડપમાં એકાએક નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પવનની ઝડપ 20 કિલોમીટરથી લઈને 30 સુધી જોવા મળી રહી છે અને અમુક ઝટકાના પવન 40 કિલોમીટર સુધીના પણ જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જેવા ભાગોની અંદર પવનની ઝડપમાં એકાએક નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચાર, જુવાર જેવા પાકોને ભારે નુકસાની પણ પહોંચી છે. તે સિવાય મિત્રો કચ્છના ભાગોની અંદર પવનની ઝડપમાં વધારો જોવા મળી રહી છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ એ તમામ ભાગોની અંદર પવનની ઝડપમાં ગઈકાલના રોજથી વધારો જોવા મળી રહ્યો છે. હજુ પવનની ઝડપ 2-3 દિવસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને 20 કિલોમીટર કરતાં પણ વધુ પવનની ઝડપ યથાવત 2 દિવસ હજુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, પરંતુ હજુ 2-3 દિવસ દરમિયાન આવી જ પવનની ઝડપ જોવા મળશે, જેની તમામ ખેડૂત ભાઈઓએ તકેદારી રાખવી. પવન તો આપણે જણાવ્યું તે મુજબના આરબ દેશના જોવા મળશે, અમુક જગ્યાએ ઉત્તર પૂર્વના પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં તેમાં કોઈ પણ ફેરફાર થવાની સંભાવના નથી. પવનની ઝડપ યથાવત જોવા મળશે અને ઝટકાના પવન 30-22 જોવા મળે મોટાભાગના ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોની અંદર તેવી શક્યતા રહેલી છે. તે સિવાય મિત્રો વાત કરીએ તો તાપમાનનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે. હીટવેવ માટે ગુજરાતના ખેડૂતવાસીઓ તૈયારી જો આપણે પહેલાં જણાવ્યું હતું કે 6 થી લઈને 10 માર્ચ વચ્ચે ગુજરાતની અંદર તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થવાનો જોવા મળી શકે છે. ખાસ કરીને તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચે તેમજ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનમાં મોટો વધારો જોવા મળશે. 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે તાપમાન, જેના કારણે એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. બાકી કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લા અને મધ્ય પૂર્વના 1-2 જિલ્લાની અંદર તાપમાનનો પારો 40-39 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો એક પ્રથમ રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજની અપડેટ માટે આટલું જ.